નમસ્કાર મિત્રો, સંજય ચોકવાલા, યોગા, નેચરોપેથી તેમજ અલ્ટરનેટ થેરાપી. ફરી એક વખત ખૂબ જ સુંદર રિઝલ્ટ આપણી સાથે શેર કરવા માટે આવ્યા છીએ. આપણી સાથે છે મનોજભાઈ પરીખ, જેઓ વિરમગામથી આપણી પાસે ટ્રીટમેન્ટ માટે આવેલા. હવે એમની પાસેથી જ આપણે સાંભળશું કે એમને કેટલો ફરક લાગ્યો અને એમની ટ્રીટમેન્ટ કેટલા દિવસ ચાલી અને પહેલા એમણે જે થેરાપી લીધી હતી એ પણ વિગત આપણે જાણીશું. મનોજભાઈ પરીખ, કેટલા ટાઈમ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલા તો મને પગનો બહુ દુખાવો હતો અને પેટની તકલીફ હતી. એટલે મેં ઘણી એલોપથી ને એ બધી દવા કરી. પણ કેટલા ટાઈમથી હતો તમને પગનો દુખાવો? પગનો દુખાવો તો મને લગભગ 2-3 વર્ષથી થઈ ગયો હતો. પછી પેટની તકલીફ થઈ ગઈ. પેટની તકલીફમાં મને પછી હું વૈદ આગળ ગયો છેવટે એલોપથી. પછી મને એમ કીધું કહેવામાં આવ્યું કે મને ઊંધો ગેસ થઈ ગયો. બરાબર. પછી આયુર્વેદિક દવાઓ લીધી પણ બહુ મજા ના આવી. બરાબર. પછી હું તમારી આગળ આવ્યો. પછી એલોપેથી માટે તમે ક્યાં એલોપેથી લીધી હતી પણ એમાં તો કઈ મજા જ નથી આવતી. એમણે તો મને ઊંધું કીધું કે તમને મગજમાં લોહી નહીં પહોંચતું ને એવું બધું કીધું. રિપોર્ટ કરાયા બધા. મેં ઝાયડસ હોસ્પિટલમાં, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં રિપોર્ટ ઘણા બધા કરાયા, પણ રિપોર્ટ બધા નોર્મલ આવતા હતા. એટલે પછી મને દવા લખી દીધી, પણ પછી હું દવા પતી ગયા પછી હું ગયો જ નહીં. ત્યાં રિપોર્ટ કેટલા બધા કરાયા? કેટલા ખર્ચો બહુ થયો હશે ને? ખર્ચો તો લગભગ મને માનો 40,000 થી 50,000. એટલા બધા રિપોર્ટ કરાવીને કઈ રિઝલ્ટ ના મળ્યો આપણને. બરાબર. હવે તમે મારી પાસે કેટલા ટાઈમથી આવ્યા? તમારી પાસે તો માનો કે હું લગભગ 10-15 દિવસ, 10 દિવસ થયા માનો ને. ટોટલ ટ્રીટમેન્ટ આપણી તો 3 જ સિટિંગ થઈ ને? સિટિંગ 3 જ થઈ. સિટિંગ ખાલી 3 આપણી. અને 10 દિવસની અંદર તમને કેવો ફરક લાગ્યો? મને લગભગ 70-80% ફેર પડી ગયો. 70-80% જેવો ફરક પડી ગયો. જે તમને ડકાર આવતા હતા, જે મને ઊંધો ગેસ ચડતો હતો, ઊંધો ગેસ ચડતો હતો, વાયુ બહુ થઈ ગયો હતો, પોટકાર બહુ મોટા આવતા હતા, એ બધું મને બંધ થઈ ગયું સંપૂર્ણ. એ તો મને બંધ થઈ ગયું. એ તો 100% એમાં રિઝલ્ટ. 100% અને પગના દુખાવામાં આપણને 70% ખરું. પણ હજી આ ત્રીજી વખતમાં જ આટલું આપણને ફરક પડ્યો છે. શું કહેશો આ માટે? આ ટ્રીટમેન્ટ કરાય કે ન કરાય? આ ટ્રીટમેન્ટ કરાય ને આપણને કઈ એવું હોય તો અહીંયા આવાય, જરૂર અહીંયા આવાય. ઘણો બધો આપણને બે રીતે ફાયદો થાય. શારીરિક તો થાય, પણ આર્થિક ફાયદો થાય કે આપણે મોટા ખર્ચામાંથી બચી જાય. મિત્રો, આ વિડીયો ખાસ તો એટલા માટે છે કે આપણે આ માહિતી આપણે લોકો સુધી પહોંચાડી. તો વધુ વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી કરીને દરેક લોકો સુધી આ માહિતી પહોંચે અને દરેક લોકોને આ વસ્તુનો લાભ મળે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.